વોર્ડ નંબર 1 નું પરિણામ આવ્યું છે એમાં અમને બહુ ખુશી થઈ છે. એમાં 3 અપક્ષ અને કોંગ્રેસની સીટ નીકળી છે અને બહુ ખુશીનો માહોલ છે. અમને બહુ ભવ્ય વિજય છે અને કામ કરીશું અને નામ પણ કરીશું. બહુ ખતરનાક ફાઇટ હતી અને અમે જીત્યા એના અમને બહુ ગર્વ છે અને અમે લોકોનો આભાર માનવા ઘરે 11-12 વાગે નીકળશું. 13 ઉમેદવાર હતા, એમાં 4 ઉમેદવારોનો વિજય થયો છે. ઉમર મફત. આમ આદમી પાર્ટી છોટાઉદેપુર નગરપાલિકામાં પહેલી વાર ઉતરી તો ખૂબ સારો સહકાર મળ્યો છે જનતાનો આશીર્વાદ મળે તો અમે ચોક્કસથી અમારી સીટો જીતીશું. અને આજે મતગણતરી છે એમાં કેટલા સીટ નીકળશે અને કેટલા આશીર્વાદ અમને મળ્યા છે એ અમે જોઈશું. ખૂબ અમે આશાવાદી છે કે અમને અમારી આમ આદમી પાર્ટીને એક મોકો તો આપશે નગરપાલિકા. ખૂબ સતત મહેનત કરી. પહેલી વાર લોકલ ઇલેક્શનમાં એક સંપર્ક બનાવ્યો અને મતદારો સુધી પહોંચ્યા. મતદારોનું શું વ્યૂ હતું? વ્યૂ ખૂબ સરસ હતું. મતદારોએ ખૂબ આવકાર્યું અમને. હવે કેટલું વોટમાં આપણને કન્વર્ટ કર્યું છે કેમ કે સામ દામ દંડ ભેદી બીજી પાર્ટીના લોકોએ વાપર્યું છે. દાદ ધમકીઓ પણ બીજી પાર્ટીના લોકોએ મતદારોને આપ્યું છે. ભોળી પ્રજા છે તો પણ કેટલા હિંમત કરીને વોટ આપ્યું છે અને એક આમ આદમી પાર્ટી પહેલી વાર નગરપાલિકા છોટાઉદેપુર નગરપાલિકા ચૂંટણી લડી. આગળ જોઈએ હવે શું થાય. દિલ્હીમાં કેજરીવાલ તરીકે ઓળખાય છે રીતના તમે છોટાઉદેપુરના કેજરીવાલ તરીકે ઓળખાવો છો. કેવી હિંમત રાખી એકલા હાથે? એકલા હાથે નહીં, અમારી સમગ્ર ટીમ, અમારા ઇકબાલભાઈ જે શહેર પ્રમુખ છે છોટાઉદેપુરના અને તમામ ટીમ છે, યુવાનો છે, અમારા ચેતરભાઈ વસાવાની આગેવાનીમાં અમે આ ચૂંટણી લડેલા છે. તો હિંમત તો છે, હિંમતે મર્દા તો સબ હોતા હૈ. બસ દેખતે हैं आगे क्या होता है. બધાને લઈને ચાલીશ.